કેમ છો વિદ્યાર્થી મિત્રો? એ અભ્યાસ ધ લર્નિંગ એપમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો હવે વારો આવ્યો છે અમારા નાના નાના ભૂલકાઓનો, બરોબર? એફવાય ના સ્ટુડન્ટ છે, અમારા માટે નાના ભૂલકાઓ જ કહેવાય. ઠીક છે, ચાલો. તો પ્રેક્ટિકલ સબ્જેક્ટ આપણે મસ્ત કોર્સ દરમિયાન, બરોબર, રેગ્યુલર સિલેબસ દરમિયાન મસ્ત તૈયારી કરી છે અને ઓફકોર્સ અત્યારે પણ થઈ જ રહી છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થી પણ તમને તૈયારી કરવામાં આવશે, બરોબર? પરંતુ ખાલી એટલું જ સીમિત નથી, તમારા માટે પણ અહીં ઈ અભ્યાસો સિરિયસ છે, બરોબર? તો થિયરીમાં પણ તમને એટલો જ સપોર્ટ કરવામાં આવશે, એટલી જ સારી રીતે તમને અહીંથી દરેકે દરેક સબ્જેક્ટની ક્વેશ્ચન લિસ્ટ અને સાથે સાથે સમજૂતી પણ, બરોબર? તો સમજૂતી પણ ક્વેશ્ચન વિથ સમજૂતી તમને આપવામાં આવશે, પ્રોવાઈડ કરવામાં આવશે, બરોબર? તો આ વિડીયોમાં આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે તમારું જે સબ્જેક્ટ છે ફેમ 2 ઇકોનોમિક્સ, બરોબર? તો FY BCom ફેમ 2 ઇકોનોમિક્સ ના આપણે ક્વેશ્ચન લિસ્ટ ઓલરેડી તમારા હાથમાં આવી ગઈ છે. આઈ હોપ તમે તૈયારી સ્ટાર્ટ કરી દીધી હશે. હવે આપણે આમાં એક એક ક્વેશ્ચન ને સમજતા જઈશું અને સાથે સાથે મોડે કરતા જઈશું, કેવી રીતે આપણે ઇઝીલી યાદ રાખી શકીએ, બરોબર? તો દરેક ક્વેશ્ચનમાં તો કદાચ ટૂંકમાં ના થાય, દરેક ક્વેશ્ચનમાં પેલું એ આપણે કરીએ ને એક્રોનિમ, એ ટાઈપનું કદાચ ના પણ થાય, બરોબર? પરંતુ દરેકે દરેક ક્વેશ્ચનને આપણે સિમ્પ્લિફાય કરવાનો પ્રયત્ન કરીશું, કાં તો એને એવી રીતે તોડીશું કે જેથી આપણે ઇઝીલી સમજી શકીએ, બરોબર? કાં તો એને કંઈક ટૂંકમાં નવું નવું કંઈક ને કંઈક બનાવીશું કે દરેકે દરેક ક્વેશ્ચન, છેલ્લો હેતુ એ રહેશે કે દરેક ક્વેશ્ચનનો જવાબ આપણને યાદ રહેવો જોઈએ, બરોબર? આટલું જ. ઠીક, ચાલો. તો પ્રથમ ક્વેશ્ચન આજનો જે છે આપણે સ્ટાર્ટ કરીશું. અલ્પહસ્તક ઇજારામાં ખાંચવાળી માંગની રેખા. અલ્પહસ્તક ઇજારો, બરોબર? એમાં માંગ રેખા જે હોય છે અલ્પહસ્તક ઇજારાના બજારમાં, એ માંગ રેખા જે હોય છે તે કેવી હોય છે? ખાંચવાળી માંગ રેખા. તો આ જે ક્વેશ્ચન છે ને ઘણો હોટ ટોપિક છે ફેમ 2 માટે. ખાસી વાર પૂછાય છે, ક્વેશ્ચન વાઇઝ પણ પૂછાઈ જાય છે, કાં તો છેલ્લે ટૂંકનોટમાં પૂછાઈ જાય છે. તો થોડોક ભાર આપજો. એકદમ ઈઝી ક્વેશ્ચન છે, આપણે અત્યારે જ એને 10 મિનિટમાં પતાવી દઈએ, બરોબર? ચાલો, તો મુદ્દા મેં લખ્યા છે અહીંયા, તમે જોઈ શકો છો. તો સૌ પ્રથમ આપણે કેવી રીતે સ્ટાર્ટ કરીશું, અને 3 પાર્ટ છે, બરોબર? આ ક્વેશ્ચનને આપણે 3 પાર્ટમાં વહેંચીશું. પહેલો પાર્ટ જે હશે તમારો, ફર્સ્ટ પાર્ટ આપણે જે હશે થિયોરેટિકલ જે સમજૂતી હશે તે, બરોબર? થિયોરેટિકલ સમજૂતી. બીજો પાર્ટ આપણો જે છે આકૃતિ, ઠીક? અને ત્રીજો પાર્ટ જે રહેશે આ જે આકૃતિ છે એની સમજૂતી, બરોબર? તો જ્યારે તમે ડિવાઈડ કરી દો ને, કોઈ એકી સાથે ખા જાઓ એમ કરતા થોડું થોડું ખાઈએ ને તો મજા આવે, બરોબર? ટેસ્ટ પણ આવે જીભને અને પેટ પણ સંતોષાય રહે, ઠીક? તો આ રીતે આપણે તોડી નાખ્યું છે થિયરી, સમજૂતી, આકૃતિ અને સમજૂતી. તો પહેલા આપણે સ્ટાર્ટિંગમાં થોડુંક એનો ઇન્ટ્રો આપી દેવાનો. 2 લાઈનનો ઇન્ટ્રો છે કે ભાઈ આ મોડેલ છે શાનું, કેમ આવ્યું. તો અલ્પહસ્તક ઇજારામાં જે ભાવ ચૂકતતા હોતી હોય છે, બરોબર, એ ભાવ ચૂકતતાની ઘટના સમજાવવા માટે આ માંગ રેખાનું મોડેલ રજૂ કરવામાં આવ્યું છે. ભાવ ચૂકતતા કેવી મેમ? અલ્પહસ્તક ઇજારામાં ચૂકતતા ખબર ને, એટલે રિજિડ, બરોબર? એ જગ્યાએ એને બદલાય નહીં, ના વધારે ના ઘટાડે, બરોબર? ચુસ્ત રહે, ઠીક? તો ભાવ ચુસ્તતા કેવી રીતે? તો આપણે અત્યારે આગળ થિયોરેટિકલ સમજૂતી મેળવીશું, એમાં તમને ખબર પડશે, બરોબર? બીજું કે કોણે રજૂ કરી છે આ થિયરી? તો પ્રોફેસર પોલ વિવીએ, બરોબર? એમણે એક લેખ લખ્યો છે, લેખનું નામ છે ડિમાન્ડ અંડર કન્ડિશન્સ ઓફ ઓલિગોપોલી. એમાં એમણે આ જે ખાંચવાળી માંગની રેખાનું મોડેલ રજૂ કર્યું છે, બરોબર? આકૃતિ તમને આપી છે, આકૃતિ આપણે પછી સમજીએ, બરોબર? ચાલો, તો સૌ પ્રથમ આપણે થિયોરેટિકલ સમજૂતી લઈ લઈએ કે અલ્પહસ્તક આ માંગ રેખાનું છે શું? પેઢીઓનું પરસ્પરાવલંબન. અલ્પહસ્તક ઇજારામાં આપણી જે સૌથી મહત્વની એક લાક્ષણિકતા જે છે એ શું છે? પેઢીનું પરસ્પરાવલંબન. એટલે કે દરેક પેઢી એકબીજા ઉપર શું છે? ડિપેન્ડેન્ટ છે, બરોબર? એકબીજા પર અવલંબન છે. કેમ? કારણ કે આપણને ખબર છે કે અલ્પહસ્તક ઇજારામાં એક આટલું મોટું જો બજાર હોય, આ શું છે? એક ધારી લઈએ કે બજાર છે, બરોબર? આ આખું એક બજાર હોય તો એમાં માંડ ઘણા અલ્પહસ્તક, નામમાં જુઓ અલ્પ વત્તા હસ્ત, અલ્પ એટલે શું? થોડા, બરોબર? તો આખું
બજાર થોડાકના હફતે છે, થોડાક પ્લેયર્સમાં, થોડાક પેઢીઓના માં વેચાયેલું છે, બરોબર. તો અહીંયા આ જે બજાર છે ને એમાં ગણી ચણીને થોડીક જ પેઢીઓ હોતી હોય છે, બરોબર. પ્રેક્ટિકલી જોવા જઈએ તો લગભગ 3 થી 10 કાં તો બહુ તે 12-15 એના કરતા વધારે, 12-15 બી બહુ વધારે થઈ ગઈ, બરોબર. તો થોડીક જ અહીંયા પેઢીઓ હોતી હોય છે. તો અહીં જે પેઢીનો હિસ્સો જે છે એ કેવો હોય છે? મોટો હોય છે બજારમાં. પૂર્ણ હરીફાઈમાં ઘણી બધી પેઢીઓ હોય છે, અસંખ્ય પેઢીઓ હોય છે. એક આવે તો પણ એ બજારને કઈ ફરક ના પડે, એક નીકળી જાય તો પણ કઈ બજારને ફરક ના પડે, બરોબર. સિમ્પલ વાત છે કે એક રોટલીને ખાવા માટે 10 જણ છે તો દરેકના ભાગે કેટલું આવશે? થોડું થોડું. જ્યારે એટલી જ રોટલી સેમ સાઈઝની, બરાબર, એટલી જ રોટલી ખાવા માટે 3 કે 4 જણ છે તો એમના ભાગે કમ્પેરેટિવલી વધારે આવશે, બરોબર. તો એ જ ટાઈપનું અહીંયા કે આ એક બજાર છે, એમાં થોડીક જ પેઢીઓ છે તો દરેક પેઢીનો આ બજારમાં હિસ્સો કેવો હોય છે? મહત્વનો હોય છે, મોટો હોય છે. અને જો એક પેઢી નીકળી જાય તો અભ્યાસ સુધા લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. સ્ટુડન્ટ એફઆઈ બીકોમ પછી હવે તમે એસવાય બીકોમ માં પ્રવેશ કરશો અને એસવાય બીકોમ માં પણ આપણે એફઆઈ બીકોમ ની જેમ જ ઓનલાઈન અભ્યાસ કરાવીએ છીએ. આપણા જે વિડિયો લેક્ચર છે એ વિડિયો લેક્ચર જોઈને ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જેમણે કોલેજમાં પણ ટોપ કરેલું છે. હું વાત કરું એસવાય બીકોમ તો એસવાય બીકોમ માં પણ ઘણા બધા આપણા વિદ્યાર્થીઓ છે કે જે યુનિવર્સિટીમાં ટોપ કરેલું છે. ટીવાય બીકોમ ની પણ વાત કરું તો ટીવાય બીકોમ માં એકાઉન્ટમાં જો યુનિવર્સિટીમાં જે હાઈએસ્ટ માર્ક્સ આવે છે એ પણ ઈ અભ્યાસોમાંથી આવેલા છે. અને એમકોમ ની વાત કરું તો એમકોમ માં એમકોમ સેમિસ્ટર 4 માં 3 એકાઉન્ટ આવે છે, એકાઉન્ટ 10, 11 અને 12. તો ત્રણ એકાઉન્ટમાં યુનિવર્સિટીમાં ઈ અભ્યાસોના વિદ્યાર્થીઓએ ટોપ કરેલું છે. એવી જ રીતે એમકોમ ના અલગ અલગ સેમિસ્ટરમાં અને એસવાય બીકોમ અને ટીવાય ના અલગ અલગ સેમિસ્ટરમાં યુનિવર્સિટીમાં આપણા વિદ્યાર્થીઓએ ટોપ કરેલું છે. હવે તમે પણ એવું ઈચ્છતા હોય કે ભાઈ તમારું પણ રિઝલ્ટ સૌથી સારું આવે, તમે પણ યુનિવર્સિટીમાં ટોપ કરો, કોલેજમાં ટોપ કરો, કે તમે પણ ડિસ્ટિંક્શન મેળવવા માંગતા હોય સ્ટુડન્ટ, તો તમે ઈ અભ્યાસો સાથે જોડાઈ શકો છો. અને એસવાય બીકોમ માં સ્ટુડન્ટ તમને વાત કરું તો તમારા એસવાય બીકોમ માં કયા કયા સબ્જેક્ટ આવી શકે છે, તો એસવાય બીકોમ માં તમારો કોસ્ટ અકાઉન્ટ, કોર્પોરેટ અકાઉન્ટ, ટેક્સેશન, બીએ અને ઇકોનોમિક્સ આટલા સબ્જેક્ટ આવે છે. અને એની ફી ની આપણે વાત કરીએ સ્ટુડન્ટ તો આપણી જે ફી છે એ ફી આપણે રાખેલી છે કોસ્ટ અકાઉન્ટની 800 રૂપિયા, કોર્પોરેટની 800 રૂપિયા, ટેક્સેશનની 800 રૂપિયા, બીએ ની 500 રૂપિયા અને ઇકોનોમિક્સની 500 રૂપિયા. ટોટલ તમારી ફી થાય છે સ્ટુડન્ટ 3400 રૂપિયા. પરંતુ જો સ્ટુડન્ટ તમે 20/4/2026 પહેલા એડમિશન લો છો, કઈ તારીખ બોલો તો 20/4/2026 પહેલા જો તમે એડમિશન લઈ લો છો તો ફક્ત ને ફક્ત 1250 રૂપિયામાં તમને આ કોર્સ મળી જશે. અને ત્યાર પછી હું વાત કરું તો 21/4/2026 થી 30/4/2026 આ તારીખની વચ્ચે જો તમે આ કોર્સ પરચેસ કરવા માંગતા હોય તો તમને 1500 રૂપિયામાં આ કોર્સ તમને મળી જશે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કોઈ એવા વિદ્યાર્થીઓ હોય કે શરૂઆતમાં લેવા માંગતા ના હોય તો અમુક વિદ્યાર્થીઓ 5મા મહિનામાં લેવા માંગતા હોય તો 5મા મહિનાનો આખો 1 મહિના દરમિયાન તમને 1800 રૂપિયામાં સિલેબસ મળી જશે. જેમ જેમ તમે લેટ કરશો એમ એમ તમારી ફી વધતી જાય છે. જો ત્યાર પછી 6થા મહિનાની અંદર 6થા મહિનાની પહેલી તારીખથી લઈને 30 તારીખ સુધીમાં પરચેસ કરશો તો 2000 રૂપિયાનો તમારો, અને ત્યાર પછી જો તમે કોર્સ પરચેસ કરો છો તો 3000 રૂપિયાનો કોર્સ થશે. તો હું તમને એવું કહું છું સ્ટુડન્ટ કે વહેલી તકે તમે આ કોર્સને પરચેસ કરો અને અત્યારથી તમે ભણવાનું ચાલુ કરી દો. એટલે એસવાય બીકોમ માં તો 3 એકાઉન્ટ આવતા હોય છે, તો એની તૈયારી અત્યારથી જ કરશો તો તમને વધારે બેનિફિટ થશે. અને આપણો આ જે કોર્સ જે છે સ્ટુડન્ટ એની વેલિડિટી 8 મહિનાની છે, બરાબર છે. એ જ રીતે સ્ટુડન્ટ આપણે સ્ટેટની વાત કરીએ, સ્ટેટ ક્રેડિટ 4 અને ક્રેડિટ 2 તો આ 700 રૂપિયામાં છે, આ 500 રૂપિયામાં છે, બરાબર છે. એમાં 30/4/2026 પહેલા તમને ખાલી 400 રૂપિયામાં મળશે અને ત્યાર પછી 1/5/2026 પછી 600 રૂપિયાનું મળશે, બરાબર છે. આપણે સ્ટેટ ક્રેડિટ 2 ની વાત કરીએ તો એની ફીસ અત્યારે 500 રૂપિયા છે, પરંતુ જો તમે 30/4/2026 પહેલા પરચેસ કરશો તો તમને 250 રૂપિયામાં જ મળી જશે અને ત્યાર પછી પરચેસ કરશો તો તમને 400 રૂપિયામાં મળી જશે. તો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ આપણો કોર્સ પરચેસ કરવો હોય સ્ટુડન્ટ તો એના માટે 90 815 99 500 આ નંબર પર તમે ફોન કરીને પરચેસ કરી શકો છો. બજારને ઓફર કરશે, બરોબર. એક પેઢી એની કિંમત, વેચાણ, ઉત્પાદનને નીતિના કોઈ નિર્ણય લે તો અન્ય પેઢીઓને તરત જ ઓફર કરશે, બરોબર. તો આને કહેવામાં આવે છે પેઢીનું પરંપરાવલંબન. તો એક લાક્ષણિકતા પણ આપણે અહીંયા સમજી લીધી છે, બરોબર. તો પેઢીનું અલ્પહસ્તક ઇજારામાં પેઢીનું શું હોય છે? પરંપરાવલંબન હોય છે. દરેક પેઢી અન્ય પેઢી વિશે અંદાજો બાંધતી હોય છે, બરોબર. મેં તમને કીધું ને કે એકબીજા ઉપર અવલંબન છે. તો અહીં શું, અહીં દરેક પેઢી, બરોબર, આપણે ધારી લઈએ કે આ બજારની
આ એક પેઢી આપણે છે, તો આપણે આપણા જે કંઈ પણ નિર્ણય લઈશું, શું લખ્યું છે, દરેક પેઢી અન્ય પેઢી વિશે અંદાજ બાંધે છે. આપણે ધારી લઈએ કે આપણે કિંમતમાં વધારો કરવાનું નક્કી કર્યું, તો આ શું રિએક્ટ કરશે, તો આનો શું બદલો હશે, બરોબર. આ કેવી રીતે રિએક્ટ કરશે, આ કેવી રીતે રિએક્ટ કરશે, દરેક પેઢીનો આપણે કેવી રીતે રિએક્ટ કરશે, બરોબર, એનો શું નિર્ણય રહેશે આપણા કિંમત વધાર્યા પછીનો, બરોબર. એના વિશે આપણે શું કરીશું, અંદાજો બાંધીશું. અને એ અંદાજાના આધારે અહીંયા ઉદાહરણ તમને એ જ આપ્યું છે કે ભાઈ કિંમત આપણે વધારો કરીએ તો શું, અને આ જ અંદાજાને કારણે પછી શું થાય છે, આપણા નિર્ણયો, આપણું પોતાનું વર્તન પણ અસર થતું હોય છે કે ના ભાઈ આપણે જો કિંમતમાં વધારો કરીશું ને તો આ કઈ બરાબર આપણને જીવવા દે નહીં, બરોબર. કહેવાનો મતલબ કે કોમ્પિટિશન અહીંયા ટફ થઈ જશે. તો અહીં આપણે શું કરીશું કે આપણો નિર્ણય બદલી નાખીશું, આપણું વર્તન બદલી નાખીશું. આપણે કિંમતમાં વધારો કરવાનું નક્કી કર્યું તો આપણે કદાચ એટલો બધો વધારો નહીં કરીએ, કાં તો કેન્સલ જ કરી નાખીએ વધારો કરવાનો. તો મેઇન વસ્તુ શું છે કે પેઢીઓ એકબીજા ઉપર પરસ્પર અવલંબિત છે, બરોબર. દરેક પેઢીના નિર્ણયની અસર બાકીની પેઢીઓ પર તરત જ થતી હોય છે. કેમ? કારણ કે દરેકનો બજારમાં હિસ્સો વધારે છે, બરોબર, મહત્વનો છે, ઠીક. અને એના કારણે આપણે શું કરીએ છીએ કે આપણે પોતાના નિર્ણયો લેતી વખતે દરેક પેઢી કેવી રીતે રિએક્ટ કરશે, શું કરશે, બરોબર, એનો અંદાજો બાંધીએ છીએ અને એ અંદાજાના આધારે આપણે આપણા નિર્ણયો લેતા હોય છે, બરોબર. એટલે આપણા નિર્ણયો પણ પછી એના કારણે બદલાયા કરે છે. હવે અહીં લાઈન શું છે કે કિંમત વધારો કરે તો શું, જેમ કે હવે ધારી લઈએ કે આપણે જો કિંમત વધારીએ તો આપણા મગજમાં બે સવાલ આવે. કેવી રીતે? શું બીજી બધી પેઢી પણ કિંમત વધારશે? આપણે આપણી પ્રોડક્ટની કિંમત 10 થી 15 કરી દીધી, તો આપણે વિચાર કરીએ કે આ પેઢી વધારી શકે નહીં, પેલી પેઢી વધારી શકે નહીં, પેલી પેઢી વધારી શકે નહીં, બરોબર. કહેવાનો મતલબ કે આપણે શું કરીએ છીએ કે અન્ય પેઢીઓ વિશે અંદાજો બાંધીએ છીએ કે શું એ પેઢી પણ કિંમત વધારશે. પહેલા તો વધારશે કે નહીં એ ક્વેશ્ચન છે, બરોબર. અને જો જવાબ આપણને મળી ગયો હા, તો જો વધારે તો કેટલા પ્રમાણમાં વધારે? બની શકે કે આપણે 10 થી 15 કર્યા પણ એ 10 થી 15 નથી કરતા, એ ખાલી 10 થી 12 કે 13 જ કરે છે, બરોબર. તો બે ક્વેશ્ચન ઉભા થાય કે ભાઈ જો આપણે કિંમત વધારીએ તો બીજી બધી પેઢી વધારશે કે નહીં, અને જો હા તો કેટલા પ્રમાણમાં વધારશે. તો આ જે ક્વેશ્ચન છે અહીંયા દરેક પેઢી વિચાર કરતી હોય છે, બરોબર. હવે અહીંયા વાત કરી લઈએ આપણે કે આ વસ્તુનો આપણને કોઈ ચોક્કસ જવાબ મળવાનો નથી, બરોબર. આનો કોઈ ચોક્કસ ફોર્મ્યુલા નથી. અહીં ખાલી આપણે શું કરીએ છીએ, અંદાજો લગાવીએ છીએ, બરોબર. અન્ય પેઢી કેવી રીતે રિએક્ટ કરશે એ તો એમને જ ખબર પડશે અને આપણા નિર્ણય પછી જ ખબર પડશે, બરોબર. તો કોઈ પેઢી આપણે જો કિંમત વધારીશું તો બીજી પેઢી વધારશે કે નહીં, કેટલા પ્રમાણમાં વધારશે, આનો કોઈ ચોક્કસ ફોર્મ્યુલા નથી. આનો જવાબ શોધવાનો કોઈ ચોક્કસ ફોર્મ્યુલા નથી. તો અહીંયા ખાલી એક જ વસ્તુ છે, અંદાજો, બરોબર. તો પરંતુ તેમ છતાં પ્રેક્ટિકલી જોઈએ કાં તો પછી આપણા અર્થશાસ્ત્રીઓ જે છે એમણે અભ્યાસ કરીને એક માન્યતા કાઢી છે, એટલે કે એક વલણ જોયું છે. કેવું વલણ કે ભાઈ અલ્પહસ્તક ઇજારામાં એક માન્યતા શું છે કે જો પેઢી ભાવ વધારે તો શું થાય છે. આ એક ખાલી અંદાજો છે, એક વલણ, બજારનું એક વલણ જોવામાં આવ્યું છે, બરોબર. કે શું કહેવામાં આવ્યું છે કે જો પેઢી ભાવ વધારે તો અન્ય હરેક પેઢીઓ તેને ન અનુસરે. જનરલી એવું થતું હોય છે, બરોબર. પ્રેક્ટિકલ બજારમાં પેઢીઓનું વલણ જોઈને આ ટાઈપની માન્યતા એક નીકળી છે. શામાં? અલ્પહસ્તક ઇજારાના બજારની વાત છે, બરોબર. કે જો આપણે ભાવ વધારી દીધો, બરોબર. અહીંયા હું લખું, આપણે શું કર્યું કે ભાવ વધારો કર્યો, પરંતુ આજે અન્ય પેઢીઓ બેઠી છે, આજે અન્ય પેઢીઓ છે એ ભાવ વધારશે નહીં, અન્ય હરીફ પેઢીઓ ન અનુસરે, બરોબર. અને એના કારણે આપણા પર શું અસર થશે તો આપણું જે વેચાણ છે ને એમાં ઘટાડો થશે. કેમ? કારણ કે આપણે કરી દીધા 10 રૂપિયાની વસ્તુ, એના કરી દીધા 15. આમનો ભાવ હજુ પણ 10 છે, આમનો પણ હજુ 10 છે, આમનો પણ હજુ 10 છે, આમનો પણ હજુ 10 છે. હવે મને કહો, ગ્રાહકો જ્યારે બજારમાં જશે તો આપણી પાસે આવવાના. હવે આપણો ભાવ કેટલો દેખાય છે? 15.
બરોબર. તો ઓફકોર્સ સીધી સી વાત છે કે ગ્રાહકો 10 વાળા પાસે જ જશે, તો આપણું વેચાણ તો ઘટવાનું કે નહીં, બરોબર. અને બીજું એના કરતા ઊંધું, જો પેઢી ભાવ ઘટાડે, હવે ધારી લો કે આપણે ભાવ ઘટાડીએ છીએ, આપણે 10 ના કેટલા કરી દીધા, 10 રૂપિયા હતા પહેલા ભાવ, હવે આપણે કરી દીધા એના 6 રૂપિયા. હવે શું થશે? હવે અન્ય હરી પેઢીઓ છે ને ભાવ ઘટાડશે, એ લોકો પણ ભાવ ઘટાડશે. કેમ? કારણ કે તમે અત્યારે જુઓ, હવે આપણો ભાવ કેટલો દેખાય છે, ₹6, બરોબર. પરંતુ આ લોકોનો પણ 10, આ લોકોનો પણ 10, આમનો પણ 10, આમનો પણ. હવે ગ્રાહકો જો બજારમાં આવે તો કોની પાસે જશે? આમની પાસે, જે આ લોકોને મંજૂર નથી. તો આ લોકો પણ ભાવ ઘટાડશે, બરોબર. આ લોકો પણ 10 નો 6 કરશે, કદાચ 10 નો 6 ના કરી શકે તો 5 પણ કરી શકે. આ 6 કરે છે, આ 6 કરે છે, બરોબર. તો કહેવાનો મતલબ કે અલ્પ હપ્તક ઇજારામાં શું વલણ જોવા મળે છે પેઢીઓનું? જો એક પેઢી ભાવ વધારે ને આપણે જો ભાવ વધારીએ તો અન્ય હરી પેઢી તેને નહીં અનુસરે, બરોબર. અને એના કારણે આપણું વેચાણ શું થાય છે? ઘટે છે, વેચાણ પર પ્રતિકૂળ અસર થાય છે. અને જો પેઢી ભાવ ઘટાડે, જો આપણે ભાવ ઘટાડી દીધો તો અન્ય હરી પેઢીઓ પણ ભાવ ઘટાડી દે છે, અને એના કારણે હવે શું થાય છે કે પેઢીનું વેચાણ વધે, આપણું વેચાણ વધે. આપણે ભાવ ઘટાડી દીધો ને, વેચાણ તો વધશે, વાંધો નહીં, પરંતુ અલ્પ પ્રમાણમાં, બરોબર. જેટલા નવા ગ્રાહકો આવશે તેનું જે વેચાણ વધશે તે જ વધશે, બાકી નહીં, બરોબર. કારણ કે આ લોકોએ પણ ભાવ ઘટાડી દીધો છે, તો ગ્રાહકો અમની પાસે પણ જવાના છે. આખા બજારનો નિયમ શું છે કે કિંમત ઘટે તો માંગ વધે, બરોબર. તો આખા બજારમાં માંગ તો વધશે, પરંતુ બજારમાં બધાના જ ભાવ ઘટી ગયા છે, તો અમુક ગ્રાહકો આમની પાસે જશે, અમુક આમની પાસે જશે, અમુક આમની પાસે જશે. આવીને આ પેઢી પાસે બધા ગ્રાહકો થોડી આવવાના, તો આનું વેચાણ તો વધશે, પરંતુ અલ્પ પ્રમાણમાં વધશે, બરોબર. તો આ પેઢીની માન્યતા છે, ઠીક. અને આના જ કારણે જે માંગ રેખા છે અલ્પ હપ્તક ઇજારામાં, એ કેવી હોય છે? ખાંચવાળી હોય છે, બરોબર. તો અલ્પ હપ્તક ઇજારામાં પેઢી ભાવને આના કારણે, આ હવે શું થાય છે, આ વસ્તુના કારણે પેઢી ભાવને વળગી રહેવાનું વલણ ધરાવે છે. નથી વધારવી, નથી ઘટાડવી, ભાઈ જ્યાં છે ત્યાં બે ફેરો, બરોબર, એટલો જ ભાવ રાખો, ઠીક. તો હવે આપણે આકૃતિ ફટાફટ સમજી લઈએ. તો આકૃતિમાં શું છે? પહેલા તમારે દોરવાની કેવી રીતે આકૃતિ મેઇન છે, કારણ કે અહીં તમે જો આકૃતિમાં ભૂલ કરશો તો માર્ક્સ કપાઈ શકે, બરોબર. તો અહીં આપણે ઉગમ બિંદુ O, x અક્ષ અને y અક્ષ લઈ લીધો છે. અહીં x અક્ષ પર આપણે શું દર્શાવીશું? તો ઉત્પાદન, અને y અક્ષ પર આપણે દર્શાવીશું કિંમત, બરોબર. તો હવે તમારે ધ્યાન શું રાખવાનું કે જ્યારે પણ તમે આકૃતિ દોરો, ઠીક, તો ઉપરની જે રેખા, ઉપરનો જે ઢાળ દોરીશું ને, ઉપરની રેખાનો જે ઢાળ દોરીશું, બરોબર, આનો ઢાળ આપણે કેવો રાખવાનો છે? એકદમ ઓછો, બરોબર, આ ટાઈપનો કંઈ, ઠીક. અને અહીં એક ખાંચ આવશે, એક ટર્ન આવશે, એક ખૂણો આવશે, બરોબર. ત્યાર પછીની રેખાનો ઢાળ આપણે કેવો રાખવાનો છે? થોડો વધારે. દેખાય છે તમને? દેખીતું દેખાય છે, બરોબર. આપણને સીધું દેખાય છે કે આ સીધો ફ્લોપ છે, આનો ફ્લોપ કેવો છે? જરાક ઢળતો છે, બરોબર. તો આ રીતે દોરવાની છે આકૃતિ. હવે અહીં આપણે શું કરીશું કે ભાઈ અહીંથી આ જે ખાંચ આવે છે, બરોબર, તો ત્યાંથી એક રેખા આપણે લઈ લઈશું x અક્ષ પર, આ લઈ લીધી આપણે x અક્ષ પર એક રેખા, અને ત્યાંથી સીધી રેખા, ખાંચથી સીધી રેખા એક આપણે લઈ લઈશું y અક્ષ પર, બરોબર. અહીંયા આપણે નામ આપીશું m, અને અહીં આપણે નામ આપીશું p, બરોબર. અને અહીં આપણે નામ આપીશું q. આ જે માંગ રેખા દોરી આપણે, બરોબર, એ માંગ રેખાને નામ આપીએ આપણે a, q, p. આખી માંગ રેખા છે, આ જે છે ને a થી સ્ટાર્ટ થાય છે અને p પર પૂરી થાય છે, તો બંને છેડા a અને p, અને વચ્ચે ખાંચ આવે છે q ની, બરોબર. તો અહીંયા જુઓ, આકૃતિમાં પેઢીની માંગ રેખા AQP એ બે ભાગમાં વહેંચાયેલી છે, બરોબર. આ બે ભાગમાં વહેંચાયેલી છે, એક ભાગ આ અને એક ભાગ આ. એક ભાગ કયો છે? AQ, અને બીજો ભાગ QP, જ્યાં p બિંદુએ ખાંચ છે, બરોબર. p બિંદુએ નહીં, અહીંયા q બિંદુએ
ખાંચ છે, બરોબર. હવે ક્યુ બિંદુ શું બતાવે છે? આ જે માંગ રેખા છે એ આપણને શું બતાવે છે? તો પ્રવર્તતી કિંમત એટલે બજારમાં અત્યારે જે કિંમત ચાલી રહી છે તે બધી જ પેઢીઓની, બરોબર. તો પ્રવર્તતી કિંમત ઓપી, કેટલી કિંમત ચાલી રહી છે અત્યારે? તો ઓપી જેટલી કિંમત છે અને ઓએમ જેટલું વેચાણ છે, બરોબર, અત્યારે હાલમાં. ચાલો, તો હવે આ કિંમતમાં આપણે વધારો કરીશું તો શું અને ઘટાડો કરીશું તો શું, બરોબર, એ વસ્તુ આપણે જોવાની છે. તો આપણે પહેલી વધારાની વાત કરીએ કે ભાઈ આપણે કિંમત વધારી દીધી, કિંમતમાં શું કર્યો? વધારો. તો અહીં હું કિંમત વધારું છું, અહીં કિંમત આપણે વધારે, બરોબર. પી થી કરી અહીંયા નામ આપણે આપીએ P1. ઠીક. કિંમતમાં જો વધારો કર્યો તો હવે જોઈએ આપણું વેચાણ ક્યાં જાય છે. અહીંયા આવશે વેચાણ આપણું અને આપણે નામ આપીએ M1, બરોબર. હવે ધ્યાનથી જુઓ કે હવે જો પેઢી નફો વધારવાના હેતુથી, કિંમત આપણે કેમ વધારીએ? તો નફો વધારવાના હેતુથી, બરોબર. કે જો પેઢી નફો વધારવાના હેતુથી જો કિંમતમાં P1 જેટલો વધારો કરે તો માંગનું પ્રમાણ ઘટીને OM થી OM1 જેટલું થઈ જાય છે. આપણે અહીંયા જુઓ વધારો કર્યો, કેટલો વધારો કર્યો? પહેલા કિંમત કેટલી હતી? OP. હવે કિંમત કેટલી થઈ ગઈ? OP1. તો અહીં જોઈએ આપણે તો આટલો આપણે શું કર્યો છે? વધારો, P1 જેટલો વધારો કર્યો છે. એના કારણે આપણું માંગનું પ્રમાણ એટલે કે વેચાણ પહેલા કેટલું હતું? OM. હવે કેટલું થઈ ગયું? OM1. તો પહેલા અહીંયા હતું, હવે ઘટીને અહીંયા આવી ગયું, બરોબર. તો માંગનું પ્રમાણ ઘટીને OM થી OM1 જેટલું થઈ જાય છે. કેમ? કારણ કે કિંમત વધારાને અન્ય હરીફ પેઢી અનુસરતી નથી. આપણે આપણી કિંમત વધારી પણ બીજી બધી પેઢી ચૂપચાપ બેઠેલી છે, એમણે એમની કિંમતમાં કોઈ વધારો કર્યો નથી. અને જ્યારે આ સિચ્યુએશન હોય તો શું થાય આપણે અત્યારે જ સમજીએ, બરોબર. ચાલો, સેમ એ રીતે આથી માંગ રેખાનો EQ ભાગ કહો કાં તો QA ભાગ કહો એ વધુ મૂલ્ય સાપેક્ષ છે. આ ભાગ કેવો છે? વધુ મૂલ્ય સાપેક્ષ, બરોબર. આપણે ફેમ 1 માં માંગની મૂલ્ય સાપેક્ષતા ભણી ગયા. વધુ મૂલ્ય સાપેક્ષનો મતલબ શું? કે કિંમતમાં થોડો ફેરફાર, એના કારણે માંગમાં ઘણો મોટો ફેરફાર થઈ જશે, બરોબર. અહીંયા તમે એ વસ્તુ જોઈ શકો છો, કિંમત આપણે ખાલી આટલી વધારી પરંતુ માંગનો ઘટાડો જુઓ. આ જુઓ, માંગનો ઘટાડો. કિંમતમાં આપણે ખાલી થોડોક વધારો કર્યો પરંતુ માંગ આપણી મોટા પ્રમાણમાં ઘટી ગઈ છે, બરોબર. એટલે આને કહેવામાં આવે છે વધુ મૂલ્ય સાપેક્ષ. અને એના કરતા ઊંધું, જો હવે આપણે કિંમતમાં ઘટાડો કરી દઈએ, કિંમતમાં ઘટાડો કેમ કરીશું? તો ગ્રાહક આકર્ષવાના હેતુથી, બરોબર. ગ્રાહકો આકર્ષાય, કિંમત ઓછી જોઈને આપણી પાસે ગ્રાહકો આવે તો હવે આપણે જોઈએ કે આપણે કિંમત ઘટાડી દઈએ છે. હવે ટ્રાય કરીશું કે ઉપર જેટલું છે ને એટલું જ આપણે અહીંયા લઈએ, બરોબર. બહુ સેન્ટીમીટર થી માપીને નથી કરવાનું, પણ જેટલું છે એટલું લેવાનો પ્રયત્ન કરીશું. તો હવે કિંમતને આપણે નામ આપીશું અહીંયા P2, બરોબર. હવે આને આપણે x અક્ષ પર લઈએ તો અહીં આપણું વેચાણ, થોડી ક્રોસ લાઈન કદાચ હોય તો ચલાવી લેજો, બરોબર. M2. તો હવે તમે ધ્યાનથી જુઓ, કિંમત હવે P થી P2 થઈ ગઈ, બરોબર. એટલે કે આટલો આપણે ઘટાડો કર્યો. આને ભૂલી જાઓ, પહેલો કેસ ભૂલી જાઓ. હવે OP પ્રાઇસ હતી, હવે આપણે પ્રાઇસ કરી P2 એટલે કે આટલો આપણે ઘટાડો કર્યો. એના કારણે આપણું વેચાણ વધ્યું, બરોબર. આપણને વધારો દેખાય છે પરંતુ કેટલું વધ્યું? વાંચો, લાઈન વાંચો. હવે જો પેઢી ગ્રાહક આકર્ષણના હેતુથી જો કિંમતમાં P2 જેટલો ઘટાડો કરે, આપણે કેટલો ઘટાડો કર્યો? પહેલા કેટલી કિંમત હતી? P, હવે કરી દીધી P2. તો આટલો ઘટાડો કર્યો, P2 જેટલો ઘટાડો કરે તો માંગનું પ્રમાણ માત્ર M2 જેટલું જ વધે છે. માંગનું પ્રમાણ વધ્યું, બરોબર, પરંતુ કેટલું વધ્યું? ખાલી આટલું, M2 જેટલું, બરોબર. એટલે માત્ર લખવામાં આવ્યું છે આગળ. કારણ કે કિંમત ઘટાડાને અન્ય હરીફ પેઢી અનુસરશે. જો આપણે કિંમત ઘટાડીશું તો બીજી બધી પેઢી પણ ઘટાડો કરશે. વેચાણ વધે છે નો ડાઉટ, પણ થોડાક જ પ્રમાણમાં વધશે, બરોબર. તો અહીં તમે જુઓ, કિંમતના ઘટાડાનું પ્રમાણ, આટલી કિંમત આપણે ઘટાડી
ત્યારે આટલું વેચાણ આપણું વધે છે, બરોબર. એનો મતલબ કે આ જે ઢાળ, આ જે આપણો બીજો ભાગ છે ને, એ કેવો છે? આથી માંગ રેખાનો ક્યુફી ભાગ ઓછો મૂલ્ય સાપેક્ષ છે. કેવો છે? ઓછો મૂલ્ય સાપેક્ષ. કારણ કે મૂલ્યમાં ફેરફાર કરવાથી માંગમાં ખાસ એટલો ફેરફાર થતો નથી, બરોબર. ચાલો, ત્યારબાદ આમ અલ્પ હસ્તક ઇજારામાં પ્રવર્તતી કિંમતમાં વધારો જો કરીશું આપણે, તો આપણે પોતાના ગ્રાહકો ગુમાવીશું, અને જો ઘટાડો કરીશું તો આપણે વેચાણમાં વધારો થશે, પણ અલ્પ પ્રમાણમાં. આ શબ્દ ભૂલવાનો નહીં, અલ્પ વધારો થશે. આવડશે કે નહીં? બરોબર. તો આટલું આપણું ક્વેશ્ચન હતો, બરોબર. 3 ભાગમાં મેં તમને કીધું કે ભાઈ કેવી રીતે થિયોરેટિકલ સમજૂતી, આકૃતિ ને સમજૂતી. થિયોરેટિકલ સમજૂતીમાં પણ હું જો તમને થોડાક ટુકડા પાડી આપું તો પહેલા આપણે વાત કરવાની પરસ્પરાવલંબનની, બરોબર. પછી આપણે વાત કરવાની કે ભાઈ કોઈ ચોક્કસ ફોર્મ્યુલા હોતો નથી, તો આ એક મુદ્દો, આ એક મુદ્દો, બરોબર. પછી આપણે માન્યતાની જે વાત છે, બરોબર, કે અલ્પ હસ્તક ઇજારામાં કેવી માન્યતા છે, કાં તો કેવું વલણ છે, એ વાત કરવાની. તો આ ત્રીજો મુદ્દો તમારે યાદ રાખવાનો માન્યતાનો, અને લાસ્ટમાં ચોથું આ લાઈન યાદ રાખવાની, બરોબર. તો થિયોરેટિકલ સમજૂતી તમે આ 4 ભાગમાં વહેંચી શકો છો. પરસ્પરાવલંબન, ત્યારબાદ ચોક્કસ ફોર્મ્યુલા નથી, ત્યારબાદ માન્યતા લખવાની, અને ત્યારબાદ લાસ્ટ લાઈન. ઠીક છે? ચાલો, તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. આવજો.